મોડાસામાં ચોરીના મોબાઈલને નવો બનાવી વેચવાનું રેકેટ ઝડપાયું। અનલોક ટૂલથી લોક ખોલી IMEI નંબર સાથે છેડછાડ કરતા 4 આરોપી ઝડપાયા। મોડાસા શહેરમાં ચોરીના તથા શંકાસ્પદ મોબાઈલ ફોનને ટેકનિકલ રીતે અનલોક કરી તેને નવો બનાવી વેચવાના કથિત રેકેટનો પર્દાફાશ થયો છે। પોલીસની કાર્યવાહી દરમિયાન મોબાઈલના લોક ખોલવા માટે અનલોક ટૂલનો ઉપયોગ કરનારા અને મોબાઈલને IMEI નંબર સાથે છેડછાડ કરનાર કુલ 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ચોરીના અથવા અન્ય રીતે મેળવેલા મોબાઈલ ફોનને ટેકનિકલ પ્રક્રિયા મારફતે અનલોક કરતા હતા। ત્યારબાદ મોબાઈલની ઓળખ છુપાવવા માટે IMEI નંબર સાથે ચેડા કરી તેને સામાન્ય અથવા નવા મોબાઈલ તરીકે વેચવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાની માહિતી સામે આવી છે। 46 મોબાઈલ લેપટોપ સહિત રૂપિયા 9.20 લાખનો મુદ્દામાલ જપ્ત। પોલીસે આરોપીઓ પાસેથી કુલ 46 મોબાઈલ ફોન, લેપટોપ તથા અન્ય સાધનો સહિત અંદાજે રૂપિયા 9.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ કાર્યવાહી બાદ ચોરીના મોબાઈલના ગેરકાયદેસર ખરીદ વેચાણ સાથે સંકળાયેલા અન્ય લોકો અંગે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। આરોપીઓ ચોરીના મોબાઈલ ક્યાંથી મેળવતા હતા, કોને વેચતા હતા તથા IMEI સાથે છેડછાડ બાદ મોબાઈલ કયા વિસ્તારમાં વેચવાના આવતા હતા તે દિશામાં પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે। અનલોક ટૂલનો ઉપયોગ કરી મોબાઈલ અનલોક કરતા હોવાનો ખુલાસો। પોલીસ તપાસમાં મોબાઈલના સોફ્ટવેર લોક દૂર કરવા માટે અનલોક ટૂલનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે। મોબાઈલ અનલોક કર્યા બાદ તેની ઓળખ બદલવા અથવા છુપાવવા માટે IMEI નંબર સાથે છેડછાડ કરવામાં આવતી હોવાનો પોલીસનો આરોપ છે। આ સમગ્ર મામલે પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કબજે કરાયેલા મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક સાધનોની ચકાસણી કરવામાં આવી રહી છે। તેમાં કેટલા મોબાઈલ ચોરીના છે અને તેમના મૂળ માલિકો કોણ છે તે અંગે વધુ તપાસ ચાલી રહી છે। પોલીસ તપાસમાં વધુ ખુલાસાની શક્યતા। આ રેકેટમાં માત્ર 4 આરોપીઓ જ સંકળાયેલા હતા કે તેની પાછળ વધુ મોટું નેટવર્ક કાર્યરત છે તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ચોરીના મોબાઈલની ખરીદી, IMEI સાથે છેડછાડ, અનલોકિંગ અને ત્યારબાદ વેચાણની સમગ્ર ચેઇન સુધી પહોંચવા પોલીસ દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે। 46 મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક સાધનો, લેપટોપ, અનલોક ટૂલ સંબંધિત સાધનો અંદાજિત મુદ્દામાલ રૂપિયા 9.20 લાખ સાથે 4 આરોપી ઝડપી પાડેલ છે। મોડાસા પોલીસની કાર્યવાહીથી ચોરીના મોબાઈલને નવો બનાવી બજારમાં વેચવાના ગેરકાયદેસર કારોબાર પર મોટો ફટકો પડ્યો છે। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર પિયુષ કુમાર, મોડાસા।